એના અનેક પરચા છે. એનો આઢર હજી ત્યાં જૂનું મકાન છે, ત્યાં છે. મોહાળ તરફથી ગીરમાંથી એક આઢર મોકલેલું હાગડાનું એ વખતે. એટલે ઉતારો આવ્યા ને માપ્યું ને તો આઢર ટોકું થયું, થાંભલા હતા એમાં હમામ. એટલે ઉતારીને કે અરે મારી આવું સારું આઢર ને થાંભલો બદલાવવો જોઈએ. આઢર ટોકું થયું તો કઈ તમારે માપવામાં ભૂલ હોય એવું કઈ હોય ને, જોવો તો ખરા પાછું માપો. અરે મારી આગળ જ ઉતાર્યું, એકુય બાજુ આંબ્યું જ નહીં. અરે પણ તમારી ભૂલ હોય, કાંઈ ખરખું નહીં, તમે સડાવો તો ખરા. એ આઢર સડાવ્યું તો એકું કાસ બે બાજુ વધ્યું. આજે છે કોક દી ડેડી જાવ તો એ ખોરડામાં આઢર જોઈ લેજો. ઈ ભગવતી છે, ઈ જોગમાયા છે. અને એટલે એક નાનકડો પ્રસંગ માતાજીનો જોગમાયાનો, પછી માનો ભાવ ગીતને મને ફરમાઈશ છે, હું લઈ લઉં. પણ તમે અમરેલીથી ભાવનગર તમે જાઓ, ઢસા ગામ આવે છે, એની પાસે ડેરડી જાનબાઈ માની ડેરડી ગામ છે. જગદંબા જાનબાઈ માની થઈ ગયા માતાજી. આયુ કેવી હોય, કૃપા કેવી હોય માની. કોઈ પણ વરણ માને એને માનવા માટે શ્રદ્ધા રાખે તો આઈ માટે બધાય બાળક હરખા હોય. કહેવાનો અર્થ મારો ઈ છે. એ વખતે નબળું વરસ થયેલું, દુકાળ જેવું વરસ. અને હા મુળુભાઈ આવો આવો, આ બધા અમે ભેળિયા ખૂબ ભેહું સાર્યું, ખાડું સાર્યા નહીં, બૂઢો થઈ ગયો. આગળ કમાભાઈ આવ્યા હતા, ક્યાં ગયા? એક પગે જ ઊભો હોય, કાગડો ક્યાં પડે ને રઘુભાઈ બધું જોવે. આમ એક પગે જ ઊભો હોય, આ કુવાડીને ટેકો રાખીને બીજી મામા. અને એ કમાભાઈ છે ને એ વૈયા ગયા, એ વાહે જો ઊભો, આ બાજુ મોરા ગયો વાંધો નહીં. હા જો ઈ ગમે ને હાવજ હોય ને એ ભાળી જાય. કાગડો ક્યાં પીડ્યો એ એને ખબર હોય. અમારે બધું ખાતું રેડ હતું, અમે તો હુતા હોય. ઘરનો ડાયરો છે ને બધાને ખબર હોય. મારે કોઈક ઉઠાડવા આવે કરમદીન ડુવામાં, હું તો આવીને કે તાર બે હું ક્યાં, હું હા હું કહું ક્યાં એમ, તમને નથી ખબર એમ. તો એ કે જો આમ પૂગ્યા છે ને આમ હાવજ આવે, પછી ઊભો થઈને જાઓ, ઘડીક વાર ધ્યાન રાખો ને પાછો હોઈ જાઓ. તોય માતાજી આયકું છે ખરેખર. આ કમાભાઈ એક પગે ઊભા હોય અને તાળીએથી વધાવો. એકવાર અમારા સાથી ગોવાળિયા છે આ બધા, અમે બહુ ભેહું સારી ભેળી મજા કરી. અને એ વખતે ખડ ને બધા હારા ખડ થતા ને જે રીધી સીધી હતી ને મામા ભેહુમાં, ત્યાં સુધી આપણે મજા કરી લીધી. પછી ખબર પડી કે હવે એમાં બહુ હવા નથી એટલે નીકળી ગયા. હવે આ બધાને અઘરું પડે, ના ઘેરમાં જવું પડે ને આ બાજુ આવવું પડે ને. પેલા તો બહુ જમાવટ હતી, ખડ હારા થતા. હવે કુવાડિયા ને એવું બધું થવા માંડ્યું. સમયનું કામ કરે. પણ માલધારીઓની એક દેશ સેવા છે. સારું દૂધ તો ખવડાવે છે ને, અટાણે સારું ક્યાં ક્યાંય ખાવા પીવાનું ક્યાંય મળે છે. એટલે એવું આ નેહડું. પણ તમને જે વાત મૂળ વાત ઉપર હું આવું વાત જે કરતો તો કે આયુની કૃપા કેવી હોય. જાનબાઈ માની દેરડી નબળું વરસ થયું, આખું ગામ માને બહુ માને. ચારણાઈ ને જાનબાઈ માને આખું ગામ ભેળું થયું. પછી દલિત થી લઈને દરબાર સુધી પટેલ આયર ભરવાડ ભાઈ બહુ માને. એમના કુળદેવી છે જાનબાઈ માં. બધાય ભેળા થયા માં હવે આપણે દેરડી છોડીને ઘર બાજુ ભેહું લઈને વહી જવું પડશે. પાણી ક્યાંય નથી, કુવા હુકાઈ ગયા, શું કરાય માં? તો તમે અહીં રહેજો, આવે અને રોટલો દિવસો માડી, પણ તમારે ભેહું અમે લેતા જાઉં. એટલે એ વખતે માં ઊભા થયા, હાથમાં લાકડી લઈને જાનબાઈ માં, અને હાલતા થયા. ગામનો ચોક પૂરો થયો ને પાદરમાં જઈને આમ ધૂળ જેવું હતું ને આમ લીટો કર્યો મોટો ને કીધું કે અહીંયા કૂવો ગાળો, પાણી આવશે. અરે માં રાયડું ફાટી ગઈ ગામની આખાની બધાની. માં નદીઓના પટાંગણમાં કૂવા ગાળ્યા, ન્યા નથી આવ્યું. આજુબાજુના ગામ વાળાએ મરી ગયા મહેનતું કરી કરીને. એ વખતે તો કઈ આવા હથિયાર ન હોય, આખા ગામ વળગે ને કૂવા થાય. મરી ગયા માં ટીપું પાણી નું આવ્યું ને અહીંયા તમે કયો આ ગામના પાદરમાં નદી નહીં કાંઈ નહીં, અહીંયા કાંઠે કે પણ ગાળો નહીં. માતાજી અરે પણ મારી મરી જાય મહેનત કરીને માં, એટલી મહેનત. એક તો આ નબળું વરા મરી નો આવે પાણી. અને તેથી જાનબાઈ મેં કીધું તમે અખતરો કરો, ગાળો તો ખરા. આવડ ક્યાં દુબળી છે ભલા માણસ, એકવાર ભરોસો રાખીને ગાળો તો ખરા. એ આવડ ક્યાં દુબળી છે એમ કીધું. ગામને ભરોસો, જો કોઈ પણ વસ્તુમાં તમે આર પાર ભરોસો મૂકી દો ને એક ચીજથી, તો એનું પરિણામ આવે. હખલ ડખલ થાય ને ઘણી વાર આપણે શું થાય, ભાઈની માનતા કરી હતી તેનું હાવ રેડી થઈ ગયું. અમારે તો કઈ ફેર ન પડ્યો, પછી અમે તો હમણાં જાતા બંધ થઈ ગયા. પણ તારે અંદર જ ડગમગ હતું, ક્યાં જ ભેળું થાય. તો પૂરેપૂરો ભરોસો મૂકી દેવો પડે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. દ્રૌપદીને હાડીનો શેડો આમ મોઢામાં હતો ને આમ, ત્યાં સુધી એમ હતું મારી આબરૂ હું બચાવી લઈશ. આમ કરીને આમ દુર્શાસને ઝૂંટ મારી અને એક વાળ ઉખીડો હાડીનો. ખબર પડી કે હવે દ્વારકાધીશ સિવાય કોઈ નો બચાવી શકે. અને કીધું હે હરી હા હરી હાય હરી, મેં તો ક્યું ન મરી જનની તન મેં. કેતાની હારે તો આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર. જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટ્યો થોઈ. સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે. તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં. એ તો બાકે બનવારી હે, ખુદ ભગવાન આવી ગયો તો હાડી બનીને. પણ ભરોહો જેને મૂક્યો છે એના વિશ્વાસ હોવો જોઈએ. ઓલી એક વાત સરસ છે, એક ગામમાં નબળું વરસ થયું તો આખું ગામ સોરે ગયું, ગામને ભેળું થઈને
હગા અરે મોટા ગલટા ડોહિયું ભાભા જુવાન અને બાળકો બધા કે આખું ગામ ભેળું થઈને ધૂન કરી 2-3 કલાક તો વરસાદ ભગવાન માને ને મનાવે ને આવે. આખું ગામ ધૂન કરવા જતું હતું ને તો એક છોકરો હતો ને 8-10 વર્ષનો, એને છત્રી લીધી ભેળી. જોઈજો તમે, આ વાત મગજમાં ઉતારવા જેવી છે. ભેળી છત્રી લીધી અને છત્રી લઈને એ ભેળો કોકે કીધું આ કાળો ઉનાળો બળે છે, આહાડની બીજ વહી ગઈ, પુણ્યમાં આવવા ઢુકડી આવી અને આ કાંઈ પગ નું મુકાય એવી ધરતી તપે ને આવો તડકો ને કે તે છત્રી કાં લીધી? એ કે આપણે શું લેવા જઈએ? તો કે આખું ગામ ધૂન કરવા જઈએ. હું કામે? તો મેં વરહે એટલે તો ધૂન કરવા જઈએ એટલે મેં તો વરહવાનો છે ને એટલે મેં છત્રી લીધી. છોકરાને એકને જ વિશ્વાસ હતો, બીજા દાખોતરો કરવા જતા હતા. હાવ વિશ્વાસ ઓલા બાળકને એકને જ હતો કે ધૂન કરવા જાય છે એટલે તો આવવું જ પડે ને, એમ થોડું હાલે. એ આવવું પડે એટલું થઈ જાય એટલે કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતા પે હો હાથ દિયાન આઈજો આવતના તો ભલે ભલે ભૂવને તને વાતે વંચનાવતના. કેટલા જણાને જોગમાયા રખવાળા. મારે આ એટલે કરું કે અમારી આયુને કોઈ એવું ન હોય કે આજ્ઞાથી ઢુકડી. આ વાત મને ગમે છે એટલે જાનભાઈ મેં કીધું ને વાડી ગાળી પાણીના ભભૂકા છૂટ્યા ચારે બાજુથી. આઈમાં એ કીધું કે આખું ગામ એક વાડીમાં પાણી ભરે. એ વખતે હજી છે તો હોય ને બધું અભડાવાનું આ તે, પણ હવે એટલે બધા કેવા માંડ્યા ભાઈ અહીં દલિત ને દેવી પૂજક ને વાલ્મીકી સમાજ ને ઈ પાણી એને કેમ? તો કે માં કેમ? અરે આ તો આયે આપ્યું છે આવડે અને ચારણ આયુ 18 વરણને આશીર્વાદ આપે અને આ કૂવો છે ક્યાં તમારે ઘરે આવે છે એ સમજાવવા હટું માં તો એમ કે ને આ તો કૂવામાં પાણી ભરો, ભલે તમે વારા ફરતી ભરજો પણ તમે પાણી ભરો કૂવામાંથી, કોઈ ના નહીં પાડવાની. આવડનું દીધેલું પાણી છે. ગમ્યું નહીં પણ ગામે સ્વીકાર લીધું, થઈ ગયું ચાલુ. એમાં એનો દીકરો રાણો, જુવાન ફાટલ જુવાન દીકરો, એ જાનબાઈ માનો નામ રાણો, એ દાઢીના કાતરા હાવ ફાટીને ફે જાય એવો જુવાન. એ જુવાન એને તાવ બહુ આવવા માંડ્યો. તાવ આવતા આવતા ખૂબ તાવ આવ્યો. એ વખતે એવા આમ ઓહડિયા બધું કરે, દવાઓ ડોક્ટર એવું તો નહીં એટલે તાવ ઉતરે નહીં. એમાં આમ ક્યાંક ગામમાં ક્યાંક નેહડામાં બધા ભેળા થયા ને જુવાનડા, તો મને તાવ બહુ આવે છે. તો તને તાવ આવે નહીં, તારો તાવ કોઈ દી ઉતરશે જ નહીં. હોય ને ઘણા કહેવા વાળા. કાં? તો તે ગામ ભેળવી દીધું બધું તારી માએ ડોહીએ. આખા ગામને એક જ કુવામાં પાણી ભરાવે, આપડસેટ લાગી એટલે જ તને આ થાય છે. કુવામાં પાણી બધા ભેળા ભરે છે એટલે તને તાવ આવ્યો ને તારો તાવ હવે ઉતરવાનું નથી. ઈ જુવાન ઘરે આવ્યો રાણો. ઘરે આવીને માને આમ ખાટલે આવળો બેહી ગયો. માએ કીધું અરે બેટા આજ રોટલા કયું ના થઈ ગયા, ખાઈ લે મારો દીકરો, મારો હાવજ, મારે નથી ખાવું. અરે પણ બેટા આવું હું કામ? કે તને એક તો તાવ આવે છે, નબળાઈ આવી જાય, થોડુંક દૂધ પી લે, ખાઈ લે, કાંઈક તો કર. ભાઈ ખાલી 5 મિનિટ લઈ જાઓ, ગાવા માંડું તઈ લઈ લેજો. ખમા ખમા આ બધા સેવાભાવી છે, ઘરે કેટલું કરતા હોય ખબર નહીં પણ અહીંયા કામ કરે છે. તાળીઓ વધાવો જે કાંઈ સેવકો આવ્યા છે એને બધાને. હા ઘરે પડ્યા આડા પીડ્યા ઘણા કહેતા હોય પાણી ભરી દેતા, ઈ અહીંયા ઉપાડે છે એને જોરદાર એની શ્રદ્ધાને વંદન કરું છું. ભલા મને તાળીએથી વધાવો. પાણી ભરી દેતા આપણે ઈ બહુ આડો પીડ્યો કહેતો હોય પાણી ભરી પંખાની સાપ દબાવી દેતા. અરે તારી ભલી થાય, તારી દુનિયા ચંદ્ર સુધી પૂગી ગઈ, મંગળ સુધી, તને હજી પંખાની સાપ બીજા દબાવવા વાળા જોઈ. આપણે તો મજા ને કાઠિયાવાડમાં એક કમાતો હોય તો હાથ હુતા હોય. હા પછી કે અમારે મોટા માતાજી નરવો રાખે, કે મોટા માતાજી રાખશે તમે નહીં જીવવા દો, આ પૂરું નહીં થાય. સમયને હાથવી લેજો યુવાનો, કામ કરી લેજો. ભલે તમે જે કરતા હોય, ધંધો કોઈ નાનો નથી, તમે કાંઈ પણ કરતા હો. બાકી પછી અમુક વર્ષ વટશે ને 40 વટશો તો થાય કે કરી ભારે હો, જે 10 વર્ષ હળિયું કાઢ્યું બહુ ખોટું કર્યું, પણ પછી હું કામનું? પછી કાંઈ ન મેળાવે. તો સમય હોય તે જેને જેને હાચવા ટાણા વળી વાત આવી એનો ઇતિહાસ લખાણ. પણ વાત કરું, રાણા બેટા ખાઈ લે તું, આવું ના કરાય. તું તને વધારે તાવ આવશે અને તાવ નહીં ઉતરે, અણશક્તિ આવી જાય તો કે માં હવે બોલતા નહીં હો. કાં તો મારો તાવ નહીં ઉતરે, હું મરી જવાનો. અરે મારો હાવજ, મારો દીકરો, મારો બાળ આટણે હાંજે આવું કામ બોલ? મારા દીકરા ખાઈ લે નહીં, મરી જવાનું. અરે હું નહીં મરું, હું નહીં જીવું, મરી જ જાય. અરે પણ બેટા આવું કાંઈ બોલતું? કે બસ ગામના આખા ગામના માણસ એમ કે તારી ડોહી કૂવો બધે પાણી ભરવા દઈને ભેળવી દીધો છે ને એટલે હું માંદો પીડ્યો છું. અરે ના બેટા એવું ન હોય, આપણી આયુને તો બધાય હરખા, અને કૂવાનું પાણી તો બધાય પીએ, નબળું વરહ, આ તો પુણ્યનું કામ છે. તો કે નહીં, કાલ હું પાણી નહીં ભરવા દઉં જેનાથી આપણે લાગે. અરે પણ આવું ના બોલાય બેટા, તું આપણે આયુ તો બધાને આપવા વાળી છે, આવું ના બોલાય. થયો ઉભો હાથમાં ભાલું લઈ, માં મને ભલે તાવ આવે કે મરી જાઉં, કાલ સવારમાં વેલો દી ઉગ્યા પેલા વાડીએ જઈને બેહી કૂએ, અને કોઈ જેનાથી આપણે અભડાઈ છે એ પાણી ભરવા માટે આવે અને છાતીમાં ભાલું ન પૂરવી દઉં તો મારું નામ રાણો નહીં.
તારો દીકરો નહીં. અરે બેટા આવું બોલાય તને કોઈ સમજ છે તો ભૂંડું લાગે. આપણે સારણ છે કોઈને પાણી ભરવા આવે ને મારી નાખીએ આપણે તો કે નહીં બીજું બોલો મામા. કાલ કોઈ દેવી પૂજક કે દલિત અહીં પાણી ભરવા આવે, કોઈ વાલ્મીકી સમાજનું અહીં પાણી ભરવા આવે, હું ના પાડીશ. અને જો ધરાજ ભરવા માટે આવે ને ભાલું ન પરવી દે સૂરજ ઉગતાની હારે તો તારો દીકરો રાણો નહીં. અને તેથી ઊભી થઈ લોબડીયાળી, સાહેબ આ અમારી આયુ છે. ગાંધીજીએ તો હમણાં અસ્પૃશ્યતા નિવારણની વાતો કરી. અમારી જાનબાઈ બુઢી ઊભી થઈ ડોહી અને ઊભી થઈને આ લોબડી હોટેલી હતી એના શેડો પકડીને કીધું હું કે બેટા તો કે હવારે સૂરજ ઉગે અને ભાલું પરવી દો પાણી ભરવા કોઈ આવે આભળતા હોય તો કે હવારે સૂરજ ઉગે તાઉથી જીવતો રહેવા દઉં તો તારી માં જાનબાઈ નો કહેવા ભલા માણસ. હા 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 ફાટી ગયો દીકરો. આજ પણ પાળિયો બેઠો છે. કોક દી જાનબાઈ માની દેડીએ જાવ તો જોઈજો. અમારી આયુએ કહેવાનો અર્થ આ વાત કરવાનો કોઈ પણ માને ને એને દીકરો માન્યો છે પોતાનો. એના માટે બધાય હરખા હોય કોઈ પણ હોય. ઈ ભગવતી આઈ જાનબાઈ છે અને એના અનેક પરચા છે. એનો આઢર હજી ત્યાં જૂનું મકાન છે ત્યાં છે. મોહાળ તરફથી ગીરમાંથી એક આઢર મોકલેલું હાગડાનું એ વખતે. એટલે ઉતારો આવ્યા ને માપ્યું ને તો આઢર ટોકું થયું. થાંભલા હતા એમાં હમણાં એટલે ઉતારીને કે અરે મારી આવું સારું આઢર ને થાંભલો બદલાવવો જોઈએ. આઢર ટોકું થયું તો કઈ તમારે માપવામાં ભૂલ હોય એવું કઈ હોય ને જોવો તો ખરા પાછું માપો. અરે મારી આગળ જ ઉતાર્યું એકુય બાજુ આંબ્યું જ નહીં. અરે પણ તમારી ભૂલ હોય કાંઈ ખરખું નહીં તમે સડાવો તો ખરા. એ આઢર સડાવ્યું તો એકું કાસ બે બાજુ વધ્યું. આજે છે કોક દી દેડી જાવ તો એ ખોરડામાં આઢર જોઈ લેજો. ઈ ભગવતી છે, ઈ જોગમાયા છે. અને એટલે મને એક સરસ ફરમાઈશ આવી છે કડીથી હું આ ગીત મારે ગાવું છે. પણ હજી મારી આઈ જાગે છે રે. આવી અનેક નેહડામાં મારી જોગમાં એવું જાગે છે. હજી મારી આઈ જાગે